બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલે ઢુઆ રોડ પર દીપક ટ્રેડર નામની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 22 શ્રમિકોના મોત મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કેમ કે મૃતકોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને દરેક મૃતકના પરિવારને 2 કરોડ રૂપિયાનું વળતર તપાસ ગુજરાત બહારની પોલીસ એજન્સીને સોંપવા સંબંધિત અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। તેમણે રાજ્યની તમામ ફટાકડા ફેક્ટરીઓની તપાસની માંગ પણ કરી છે। સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી, સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી અને આગામી 29 સપ્ટેમ્બરે વધુ સુનાવણી કરાશે। સુપ્રીમ કોર્ટમાં સ્પેસિફિક માંગ એક એવી છે કે ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર સેફટી નોર્મ્સ અને એક્સપ્લોઝિવ એક્ટ જે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો, એના નોમેનક્લેચરને ફોલો કરતી એક ગાઈડલાઈન પસાર કરવામાં આવે, જેથી ગુજરાત રાજ્યની અંદર ચાલતા તમામ આવા ઉદ્યોગો જે ફટાકડા અથવા એક્સપ્લોઝિવ સાથે સંકળાયેલા છે તેમના ઉપર નિગરાની રાખવામાં આવે। કમ્પેન્સેશન એટલે કે વળતરથી લઈને આ તમામ રજૂઆતો સાંભળીને નામદાર સુપ્રીમ કોર્ટે આ મેટરની અંદર રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી સહિત બનાસકાંઠા કલેક્ટર સહિત ડીસા એસડીએમ ને નોટિસ ઇસ્યુ કરી।